નમસ્કાર, હું તો બોલીશ બહુ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1083મો એપિસોડ, 1082મો એપિસોડ અને 1082મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે કોંગ્રેસના ગદ્દાર કોણ અને બીજો મુદ્દો છે સડક પર યમરાજ. જી હા, એક એવા યમરાજ છે જે પોલીસ પ્રશાસનની લાપરવાહી અથવા મિલીભગતના કારણે રોડ ઉપર રોજ દોડે છે અને આપણા પરિવારના લોકો રોજ મરે છે. એ યમરાજ કોનું પાપ છે જે સડક ઉપર દોડે છે એનો પર્દાફાશ કરવો છે. શરૂઆત કરીએ કોંગ્રેસના ગદ્દાર કોણના મુદ્દાથી. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ, એ કોંગ્રેસ જેનું સર્જન 139 વર્ષ પહેલા થયું હતું. જોકે કોંગ્રેસ અનેકવાર ટુકડામાં વહેંચાઈ અને નામ પણ બદલાયા, પણ કોંગ્રેસ શબ્દ સાથે ચોક્કસથી રહ્યો. એ કોંગ્રેસ જેના પાયા જબરજસ્ત મજબૂત છે. એ કોંગ્રેસ જેની ઇમારત 2014 પહેલા આખી દુનિયામાં દેખાતી હતી, પણ એ કોંગ્રેસ ધીમે ધીમે એનું અસ્તિત્વ ખતરામાં મુકાઈ રહ્યું છે. એની ઇમારત તૂટી રહી છે, દિવાલો તૂટી રહી છે, છત તૂટી રહ્યા છે, પાયો હજુ પણ અકબંધ છે, એ પણ હકીકત છે. ત્યારે સવાલ એ છે કે આટલો જૂનો પક્ષ, વિશ્વની સૌથી જૂની અને મોટી લોકશાહીનો સૌથી જૂનો પક્ષ, કેમ એની ઇમારત ખંડેર થઈ? શું એ પક્ષમાં કોઈ ગદ્દાર છે? એ પક્ષમાં ગદ્દારો હતા તો કેટલાક ગદ્દારો હતા અને હજુ કેટલાક ગદ્દાર છે? અથવા તો પછી એ પક્ષમાંથી બહાર ખેંચવાનું કોઈની પાસે લોહીચુંબક છે? આ તમામ વાતો એટલે છે કે છેલ્લા કેટલાક સમયથી એવા લોકો કોંગ્રેસને ટાટા બાય બાય કહી રહ્યા છે. પંજાને, જેનો ઉપયોગ પ્રચાર માટે થતો હતો હાથ બતાવીને, એ પંજાને આ પંજો ટાટા બાય બાય કરવા માટે ખરેખર ટાટા બાય બાય એ પંજાને જ કરી રહ્યા છે, જેમના વિશે ક્યારેય કલ્પના ન કરી શકાય. અર્જુન મોઢવડિયા કોંગ્રેસ છોડે આજથી 6-8 મહિના પહેલાં કોઈ કહી નહોતું શકતું, અને આજે રોહન ગુપ્તા કોંગ્રેસ છોડશે એવો કમસે કમ થોડાક દિવસો પહેલાં કોઈને એટલે અંદાજ નહોતો કે કોંગ્રેસે આ જ રોહન ગુપ્તાને આઈટી સેલના એઆઈસીસીના ચેરમેન પણ બનાવ્યા હતા, અને આ જ રોહન ગુપ્તાને થોડાક વર્ષ અગાઉ, માફ કરજો, થોડાક દિવસ અગાઉ પોતાના જ પક્ષના સત્તાવાર રીતે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતા. અને ત્યારબાદના એ દિવસના દ્રશ્યો જોઈ શકો છો. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને ઉમેદવાર જાહેર 12મી તારીખે થયા. રોહન ગુપ્તા 13 તારીખે દિલ્હી ગયા અને ત્યારબાદ પરત આવ્યા, અને પરત આવ્યા એટલે એમનું જબરજસ્ત કોંગ્રેસ કાર્યાલયમાં સ્વાગત થયું. આપ દ્રશ્યો જોઈ શકો છો. જે વ્યક્તિ આત્મવિશ્વાસ સાથે કોંગ્રેસના પગથિયા ચડી રહ્યા હતા, જે નેતા શક્તિસિંહ ગોહિલને નમસ્તે કહી અને સ્નેહ સાથે મળી રહ્યા હતા, એ જ નેતા કોંગ્રેસ છોડે, કોંગ્રેસમાંથી રાજીનામું આપે. અને એ રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા, જેમના કાર્યકાળમાં, અમદાવાદના અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં છેલ્લી વાર અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું, એ રાજકુમાર ગુપ્તાએ પણ થોડાક દિવસ પહેલાં એટલે કે 19 તારીખે સાંજે રાજીનામું લખ્યું. ત્યારબાદ સમાચાર આવ્યા કે એમની તબિયત ખરાબ છે, એમને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા, અને એ જ દિવસે ભાગ્યે જ બનતું હોય છે, ભાગ્યે જ મેન્ડેટ ચોરાઈ જાય, મેન્ડેટ મોડા આવે, ટિકિટ ઉમેદવાર જાહેર કર્યો અને ટિકિટ બીજાના નામથી બને મેન્ડેટ. આવું કોંગ્રેસમાં ભૂતકાળમાં બન્યું છે, પણ ભાગ્યે જ આવું બન્યું હશે કે ટિકિટ ફળવાયા બાદ કોઈએ લખીને આપ્યું હોય કે હું ચૂંટણી લડવા માગતો નથી. રોહન ગુપ્તાએ ત્યારે કારણ એ બતાવ્યું હતું પિતાની નાદુરસ્ત તબિયતની. પરંતુ આજે રોહન ગુપ્તાએ કોંગ્રેસના તમામ પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. એ રોહન ગુપ્તા જે પ્રાદેશિક હોય કે રાષ્ટ્રીય ચેનલ પક્ષ માટેની વાત મૂકતા હતા, બીજેપી માટે દુનિયાભરનું બોલતા હતા, એ જ રોહન ગુપ્તાએ આજે પત્રમાં પોતાના પક્ષ વિરોધનું લખ્યું છે, એટલે કે પક્ષના નેતાઓ વિરોધનું લખ્યું છે. શું કારણ એ જાણવું, સમજવું જરૂરી છે.
અને પહેલીવાર એવું થયું છે પક્ષમાંથી કોઈ નેતાએ રાજીનામું આપ્યું હોય અને અને કોંગ્રેસના અધિકૃત પ્રવક્તાઓએ એ રાજીનામું આપનાર વ્યક્તિ માટે સ્પષ્ટ રીતે ગદ્દાર શબ્દ વાપર્યો હોય. પહેલીવાર એવું થયું છે કે કોંગ્રેસે એમ કહ્યું કે અમને પહેલેથી અંદાજ હતો કે આ રાજીનામું આપશે, એટલે જ અમે ટેસ્ટર અડાડવા ટિકિટ આપી અમે ચેક કરતા હતા. આ ખરેખર ચેક કરતા હતા કે પછી કરંટ લાગ્યો એટલે કહેવું પડ્યું કે આ ટેસ્ટર હતું? એ જાણવું સમજવું જરૂરી છે. અને એટલે જ આજે શરૂઆત કરી આપણે એ જ મુદ્દાથી, કોંગ્રેસના ગદ્દાર કોણ, કોંગ્રેસના ગદ્દાર કોણના મુદ્દાથી. અને એ જ મુદ્દો તમામને લાગુ પડે છે જૂના જે કોંગ્રેસ છોડીને ગયા તે. રોહન ગુપ્તાએ રાજીનામું આપતા પહેલાં પોતાના પિતાની નાદુરસ્ત તબિયત હતી ત્યારે શું કહ્યું હતું એ સાંભળી લઈએ. એક કહેવાતા નેતા જેણે 2002માં પાર્ટીની પથારી ફેરવી નાખી, જેના કારણે પાર્ટી હારી, આજે મને ગદ્દારીના મેસેજ આપે છે. અને એમની મારા પિતા જોડે વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે, હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઉભા રહી શકતા હોય એટલીસ્ટ માનવતાના ધોરણે જ્યારે હું પાસ થઈ રહ્યો છું આ પ્રકારના ધંધા ના કરે. મારી જે વિનમ્રતા છે અને મારી મજબૂરી ના સમજશો. અત્યાર સુધી હું હંમેશા ચૂપ રહ્યો છું, હું વ્યક્તિગત પસાર થઈ છું, પણ જો આ પ્રકારની કંઈ પણ આવશે તો હું 100% પ્રતિક્રિયા આપીશ. અને પાર્ટીને પણ મારી વિનંતી છે, એક મિનિટ, પાર્ટીને પણ મારી વિનંતી છે કે હું આ પરીક્ષામાંથી પાસ થઈ રહ્યો છું, આવી વ્યક્તિને રોકે. કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી. ઈમાનદારીની મારા પિતાએ 40 વર્ષ અને મેં 15 વર્ષ સુધી નિસ્વાર્થ સેવા કરી. ઘણીવાર એટેક થયા, પાર્ટીના લોકોએ અંદરના એટેક કર્યા. આઈટી સેલના ચેરમેન તરીકે કે નેશનલ પ્રવક્તા તરીકે કે રાજ્યોના ઇન્ચાર્જ તરીકે જ્યાં જ્યાં પણ મને જવાબદારી આપી છે સફળતાથી મેં નિભાવી છે. તેલંગાણાની વાત હોય તો મને કોઈએ ઈમાનદારીના કે વફાદારીના પાઠ ભણાવવાની જરૂર નથી. પહેલા પોતાના આઈનામાં જોઈ લે. હું અત્યારે એ તમે જોઈ શકો છો, હું નામ ક્યારેય કોઈનું આપતો નથી. એ મારું કલ્ચર નથી. આ નેતા રાહુલ ગાંધીની નજીકના નેતા ગણા હતા. રોહન ગુપ્તા એઆઈસીસીના નેતા ગણાતા હતા. રોહન ગુપ્તા એઆઈસીસીના ટોપ 10 નેતાઓની સાથે જોવા મળતા હતા. આજે તેમને રાજીનામું આપી દીધું છે અને જબરજસ્ત યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. એક તરફી હાલ યુદ્ધ છે, કારણ કે રોહન ગુપ્તાની રાજીનામું આપ્યા પછી કોઈ પ્રતિક્રિયા નથી આવી. મારી સાથે ધીમનભાઈ પુરોહિત જોડાયા છે, વરિષ્ઠ રાજકીય વિશ્લેષક, હેમાંગભાઈ રાવલ કોંગ્રેસના નેતા અને જગદીશભાઈ ઠાકોર જેમની સાથે મેં વાત કરી છે. હેમાંગભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. આપને મેં આજે પહેલીવાર આટલા આક્રોશિત જોયેલા પત્રકાર પરિષદમાં. તમે તમારા જે સાથી, તમે જે રીતે પ્રવક્તા તરીકે આવતા હતા એ રીતે જ તમારા પક્ષની વાટ લઈને આવતા હતા, એમને ગદ્દાર પણ કહી દીધું. એમ પણ કહી દીધું કે અમે તો ટેસ્ટ કરતા હતા. અને આપણી ભાષામાં આપણે એમને ગદ્દારને શું કહીએ છીએ તમે પણ જાણો છો. આસ્તીના સાપ પણ કહેવામાં આવે છે. અને રાવણની સેના છોડી રામની સેનામાં જે આવ્યા હતા વિભીષણ, એ વિભીષણ પણ કહીએ છીએ. રોહન ગુપ્તા કોંગ્રેસ માટે વિભીષણ હતા, આસ્તીના સાપ હતા કે જયચંદ હતા? રોહન ગુપ્તા કોંગ્રેસ માટે મીર જાફર હતા ને કોંગ્રેસ માટે જયચંદ હતા. કારણ કે આ એ જ રોહન ગુપ્તા છે કે જે અત્યારે તમારી અંદર સીમ સેટની અંદર બોલી રહ્યા છે કે મને કોઈકે ગદ્દાર કીધો અને નેતાનું નામ જાહેર નહીં કરું. હું તો ચેલેન્જ આપું છું કે તમે નામ જાહેર કરો. જે દિવસે તમે નેતાનું નામ જાહેર કરશો કે જેણે તમને ગદ્દાર કીધા હતા એને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે એ તમે સાબિત કર્યું છે. એટલે એ નેતાને તો કોંગ્રેસના કાર્યકર્તાઓ હાર તોરા પહેરાવશે. આજે રોહન ગુપ્તાના રાજીનામાથી કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ વધી ગયો છે. રોનકભાઈ, હું તો સીધો અહીં આવ્યો, નહીં તો તમારા માટે પેંડાનું પેકેટ પણ ખવડાવવાનો હતો તમને, કે તમે આજે આ જે બહુ સારા સમાચાર આપેલા છે. આ એ જ રોહન ગુપ્તા છે કે જેમના ઉપર ભૂતકાળની અંદર દરેક છાપાએ આરોપ કર્યા હતા અહેમદભાઈની ચૂંટણી વખતે કે એમણે અહીંથી ધારાસભ્યો કર્ણાટક લઈ જવાની હતી, એ વાત લીક કરી હતી. કોંગ્રેસ કદાચ આ વાત એની નાનપણની ને બાળક બુદ્ધિમાં કોંગ્રેસે એ વાત એકદમ લાઇટલી લીધી હતી. પરંતુ આગળ જતાં જતાં કેન્દ્રીય મંત્રીઓના ઘરની અંદર બુકે લઈને જવું એ પણ સ્પોટ થઈ જાય ત્યારે એવું કહેવું કે ના હું તો એક બહાર ઊભો તો બુકે લઈને અને અચાનક વડાપ્રધાનશ્રીનો કોન્વોય આવ્યો એટલે મારે મંત્રીશ્રીના ઘરમાં ઘૂસી જવું પડ્યું. અરે ભાઈ, અમદાવાદના ગુજરાતના મંત્રીઓ નહીં, કોર્પોરેટરના બંગલાની બહાર કોઈ નથી જઈ શકતું. તમે ત્યાં નેશનલ મંત્રીના બંગલામાં અંદર જતા રહ્યા, તમને સ્પોટ કર્યા હતા. રોહન ગુપ્તા એ અજય પટેલ, જે અજય પટેલ સન્માનિત વ્યક્તિ છે, એ કોઈ એમના ઉપર કોઈ આરોપો નથી, પરંતુ એ અજય પટેલ એડીસી બેંકના કે જેમણે
રાહુલ ગાંધી ઉપર કેસ કર્યો હતો, રાહુલ ગાંધી જેમની મુદતો એમના લીધે ભરતા હતા, એ રાહુલ ગાંધીની મુદતો ભરાવનાર વ્યક્તિના પત્ની જોડે રોહન ગુપ્તાના પત્નીને એમના ભાઈ કંપનીમાં પાર્ટનરશિપ નીકળે, વિશ્વ કક્ષાના જે પત્રકારો છે, રાજ્ય કક્ષાના જે રાષ્ટ્રીય કક્ષાના, એ વાત કરે અને એનો કોઈ પણ જાતનો જવાબ આપવામાં ના આવે. આવી તો અસંખ્ય બાબતો હતી. અને રોનકભાઈ, ફરીથી કહું છું, કોંગ્રેસની અંદર ઉત્સાહનું વાતાવરણ છે. અમારા ત્યાં અત્યારે કોંગ્રેસના રોહન ગુપ્તાનું જવાનું મોટું કારણ આજે પહેલીવાર એબીપીમાં આપું છું, અને મોટું કારણ છે વેપાર બંધ થઈ ગયો. કોંગ્રેસના અમારા ખાતા ફ્રીજ થઈ ગયા છે. એટલે હવે અહીંયા કોઈ એપ્લિકેશન લોન્ચ કરવા માટે શક્તિ અંકલ નહીં કહે કે પછી જગદીશ અંકલ કે પછી અર્જુન અંકલ કરીને કોઈ સ્કીમ નહીં બતાવાય. કારણ કે હવે કોંગ્રેસ જોડે ખાતા ફ્રીજ થઈ ગયા છે. કોંગ્રેસની જોડે કોઈ બજેટ નથી. હા, થોડા સમય પછી ચંદ્રકાંત અંકલ એટલે કે પાટીલ અંકલ, રૂપાલા અંકલ, અમિત અંકલ કરીને ત્યાં બધી સ્કીમો બતાવશે. પણ અત્યારે તો કોંગ્રેસની અંદર આમના જવાથી, અને બીજી વાત, આ કોઈ મોટા નેતા છે જ નહીં. આ એક કોર્પોરેશન કક્ષાના નેતા પણ નહોતા. કોર્પોરેશનની અંદર જ્યારે શાહપુરની અંદર કોંગ્રેસનો તપતો સૂરજ હતો. સાંભળો, તો તમે જે વાત કરી ને, તો તમારો પક્ષ 139 વર્ષ જૂનો હોવા છતાં બચપનું એનું કહેવાય કે જો મોટા નેતા નહોતા કોર્પોરેશન લેવલના, તો અમને આખા એઆઈસીસીનું આઈટી સોંપ્યું હતું. બિલકુલ રોહનભાઈ. બીજું તમે વાત કરી કે આ ખાતા ફ્રીજ તો થોડાક સમય પહેલાથી જ થયા, પણ તમે તો એમ કહો છો પહેલેથી આશંકા હતી. ખાતા ફ્રીજ પહેલેથી થયા, તમને પહેલેથી આશંકા હતી, તો તમારા પક્ષે પહેલેથી. બિલકુલ રોનકભાઈ, તમારી, અને જો ચિલ્લર નેતા હોય તો એની અમે તો તરત કરી શકતા. રોનકભાઈ, તમારી બંને વાતોનો તાર્કિક જવાબ આપું છું. સૌપ્રથમ તો જ્યારે કોંગ્રેસનો તપતો સૂરજ હતો ત્યારે શાહપુરની અંદર કોઈ પણ રીતે યેન કેન પ્રકારે રોહન ગુપ્તા કોર્પોરેશનની ટિકિટ લઈ આવ્યા હતા. જ્યાં કોર્પોરેશનમાં એવું કહેવાતું હતું કે શાહપુરમાં કોઈ કારા ચોરને પણ મૂકી દો તો પણ કોંગ્રેસમાંથી જીતે, એમાં એ સીટ હારી ગયા હતા. પહેલી વાત. બીજી વાત, જ્યારે અમને ખબર પડી ત્યારે રાષ્ટ્રીય ચેરમેન પદેથી અમે એમને બાકાત કરી દીધા હતા અને એમની જગ્યાએ સુપ્રિયા સિનેટને મૂક્યા હતા. ગુજરાતની અંદર નેતાઓને ખબર પડી ત્યારે એમને ગુજરાતના ચેરમેનની જગ્યાએ મને ચેરમેન બનાવવામાં આવ્યો તો સીધો નેશનલમાંથી લેટર બહાર પાડી દેવામાં આવ્યો હતો. અને અમને જે આશંકા હતી ને રોહન ગુપ્તાને ખ્યાલ આવી ગયો હતો કે એમની ટિકિટ જે છે એની જગ્યાએ હવે અમે બીજા લોકોને ટિકિટ આપવાના છીએ. આ ટિકિટ જે છે એમને અમે માત્ર ટિકિટ જાહેર કરી હતી, મેન્ડેટ નહોતું આપ્યું. આ મારું ટેસ્ટિંગ હતું અને ટેસ્ટિંગની અંદર કોંગ્રેસ સફળ થઈ અને એમને ખબર હતી, એટલા માટે થઈને એમણે આ રાજીનામું આપેલું છે. બાકી હવે કોંગ્રેસમાં સસ્પેન્ડ થવાના એમના દાડા ભરાઈ જ ગયા હતા અને અમારા માટે એમના જવાથી કોઈ ખોટ નથી થઈ. કોંગ્રેસ પાર્ટી અત્યારે ખૂબ જ ઉત્સાહમાં છે અને આનંદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે છે કે ભાઈ હવે કોંગ્રેસના એમની જગ્યાએ સાચા કાર્યકર્તાઓને સાચો ન્યાય મળશે. ધીમંતભાઈ, જુઓ, આ નવો પક્ષ ભાજપને આઈડિયા આવ્યો કે જ્યોતિબેન પંડ્યા પક્ષના ઉમેદવાર વિરુદ્ધ બોલવાના છે તો એ પત્રકાર પરિષદ કરે એ પહેલાં સસ્પેન્ડ કરી દે. હેમાંગભાઈએ કહ્યું એમને આઈડિયા હતો કે એટલે કે એની ટિકિટ કેન્સલ થશે અને બીજાને મૂકીશું. પેલાને સમજ પડી ગઈ કે એને પહેલાં રાજીનામું આપી દીધું. તમને લાગે છે કોંગ્રેસ ક્યાંક ઊંઘતી ઝડપાઈ અથવા તો પછી કોંગ્રેસે એક શિસ્ત સમજવી જોઈએ? દિલ મોટું હોય પણ એટલું પણ મોટું ના હોય કે આખું ઘર પાડી નાખે. એટલું મોટું દિલ રાખવામાં ક્યાંક કોંગ્રેસ પોતે બાળક સાબિત થઈ. યસ રોનક, તમે જો, તમે 139 વર્ષ જૂની દેશની જે પાર્ટીની વાત કરી, આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે આપણા ઘરમાં કે આજુબાજુમાં પણ મોટી ઉંમરના કોઈ વડીલ હોય, 80-90 ઓળંગી ગયેલા, તો મોટી ઉંમરે માણસ નાના બાળક જેવો થઈ જતો હોય, એ રીતે બિહેવ કરતો હોય છે. મને લાગે છે કે 139 વર્ષ જૂની કોંગ્રેસની આજે આ હાલત છે. મને બીજું પણ એક ઉદાહરણ યાદ આવે છે ડાયનોસોરનું ચેતાતંત્ર એ રીતે ખોરવાઈ ગયેલું કે ડાયનોસોરની પૂંછડીએ કોઈ કરડી જાય બીજું પ્રાણી તો એ સંદેશ પૂંછડીથી માંડીને એના મગજ સુધી પહોંચતા 6 મહિના લાગતા હતા. અને આ જે કારણ હતું, ડાયનોસોર પૃથ્વી ઉપરથી નષ્ટ થઈ ગયા. તમે જુઓ, કોંગ્રેસની તમે સરખામણી કરી બીજેપી સાથે સંપૂર્ણપણે અસ્થાને છે. એટલા માટે કે જે રોહન ગુપ્તાની આટલા બધા વખાણ મારા મિત્ર હેમાંગ રાવલ કરે છે, એ રોહન ગુપ્તા વિશે તમે જાણતા હતા તો શા માટે એની ઉપર કોઈ એક્શન ના લીધું? સૌથી પહેલી વાત તો સૌથી પહેલો તમને સજ્જડ મેસેજ, તમારી પૂંછડી જ્યારે સૌથી પહેલાં ક્યારે કાઢી ગયું કોઈ, હું તમને કહું, જ્યારે રોહન ગુપ્તાના પિતાશ્રીએ બહુ જ ગંભીર હાલતમાં ઝાયડસ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ થતાં પહેલાં રાજીનામું આપ્યું.
એ રાજીનામું આપ્યું એ વખતે નક્કી હતું કે હવે રોહન ગુપ્તા પણ રાજીનામું આપશે. વચ્ચેની તો એક પ્રક્રિયા જ હતી. એમણે પિતાજીની તબિયતનું બહાનું કાઢીને કોંગ્રેસની ટિકિટ ઉપરથી લોકસભા લડવાની ના પાડી અને પછી છેલ્લે આજે એમનું રાજીનામું આવ્યું. એ રાજીનામું મારી દ્રષ્ટિએ એ દિવસથી એક્સપેક્ટેડ હતું જ્યારે એમના પિતા રાજકુમાર ગુપ્તાએ રાજીનામું આપ્યું. શા માટે કોંગ્રેસમાં તમે CR પાટીલ જોડે સરખામણી કરી જ્યોતિબેનના કિસ્સામાં, શા માટે કોંગ્રેસે એની ઉપર કોઈ પગલાં એ વખતે ના લીધા જ્યારે કોંગ્રેસની જાહેર કરેલી ટિકિટ રોહન ગુપ્તાએ ઠુકરાવી, એમના પિતાએ રાજીનામું આપવાનું કોઈ કારણ નહોતું રોહન ગુપ્તાના સંદર્ભમાં, છતાં એમણે રાજીનામું આપ્યું અને કોંગ્રેસે કોઈ એક્શન ના લીધા? રોહન ગુપ્તાને આટલો બધો ફ્રી હેન્ડ આપવાની જરૂર શું હતી કોંગ્રેસે? માત્ર ને માત્ર એક જ એનો લોજિકલ આન્સર મળી શકે કે 139 વર્ષની પાર્ટીનું ચેતાતંત્ર પણ હવે ડાયનોસોરની માફક ખોરવાઈ ગયું છે ને કોઈ ડિસિઝન નથી લઈ શકતી, કોઈ એક્શન નથી લઈ શકતી, જેને કારણે રોહન ગુપ્તા જેવા નેતાઓ છે કે એમના સર્વોચ્ચ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની ઇનર ટીમ સુધી પહોંચી જાય છે. અને આ પ્રકારના માણસો જે અહીંયા ગુજરાતમાં બેઠેલા નેતાઓને બહુ પપ્પુ બબુ જેવા લાગે કે સીધા રાહુલ ગાંધીને મળી છે, કારણ કે રાહુલ ગાંધી એના ઘણા નેતાઓને મળતા નથી, વાત સુદ્ધા કરતા નથી. એમની ટીમમાં ઘૂસી ગયેલા આવા માણસો, જો આવા ઇનર સર્કલના માણસો તમારા આ રીતે તમને દ્રોહ દઈ શકતા હોય તો તમે પાર્ટી ચલાવવા માટે મને લાગે કે સક્ષમ જ નથી. ખેર, જગદીશભાઈ ઠાકોર આ જ પાર્ટીના એક સમયના નેતા, એટલે કેપ્ટન હતા, નેતા હાલ પણ છે. એમની સાથે મેં થોડાક સમય પહેલાં વાત કરી છે, એ પણ જોઈ લઈએ. જગદીશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. જો બહુ બધા લોકોએ રાજીનામા આપ્યા, કેટલાક અપેક્ષિત પણ હશે, કેટલાક ધ્યાનમાં પણ હશે, કેટલાક ધ્યાન બહાર પણ હશે, પણ આ રોહન ગુપ્તા રાજીનામું આપશે, શું એના સંકેત મળી ગયા હતા? તમારા માટે અપેક્ષિત હતું આ રાજીનામું? રોનકભાઈ, અત્યારનો સમય એવો ચાલે છે કે ક્યારે શું થશે એ કોઈ કહી શકે એમ નથી. અને એના કારણો છે કે કોંગ્રેસ તૂટી રહી છે, કોંગ્રેસ પતી ગઈ છે, કોંગ્રેસમાં કોઈ લડવા તૈયાર નથી, કોંગ્રેસનું આ થઈ રહ્યું છે, એમ કરી અને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી એક પરસેપ્શન એવું બનાવી રહી છે કે વિપક્ષ છે જ નહીં, અમે જ છીએ અને અમારા સિવાય આ દેશમાં કોઈ છે જ નહીં, એવું આખું એક પરસેપ્શન બનાવી રહી છે. આ જવાના કારણોમાં હું અવારનવાર મારી વાત મૂકી શક્યો છું. થોડાક દિવસ પહેલાં અર્જુનભાઈનું બન્યું અને કાલે શું થશે એની કોઈને ખબર નથી, પણ આજે જ મેં મારી પ્રેસમાં હતી એમાં કહ્યું છે કે જે રીતે કોંગ્રેસના ખાતાઓ બંધ કરવામાં આવે છે, જે રીતે રાહુલજીની બંને યાત્રાને પોલીસ બંદોબસ્ત એની સલામતી વિડ્રો કરવામાં આવે, યાત્રા ડરી જાય, યાત્રા બંધ થઈ જાય, યાત્રા ચાલુ હોય ને 200-500 ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઝંડા લઈને યાત્રાને રોકવાનો પ્રયત્ન કરે, યાત્રાને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરે, કોઈ મંદિરમાં રાહુલજી જવાના હોય તો એ મંદિરમાં ન જવા દે, કોઈક મંદિરમાં જવા દે તો એક પણ કેમેરો લઈ ન જવા દે, એક પણ મોબાઈલ લઈ ના જવા દે. આ બધું બતાવે છે કે દેશના સત્તા ઉપર બેઠેલી તાનાશાહી સરકાર આખા દેશની લોકશાહી જે મજબૂત છે એનાથી ગભરાઈ ગઈ છે. જગદીશભાઈ, સરકાર ડરાવતી હોય, ગભરાવતી હોય માની શકાય, માહોલ બનાવતી હોય માની શકાય, પણ પક્ષ તો તમારા નેતા છોડે છે ને. અર્જુનભાઈ જગદીશભાઈ તમારા જૂના સાથીદાર, એ તો ડરે એવા વ્યક્તિ હતા નહીં. આ રોહન ગુપ્તા માટે તો એમ કહેવાયું કે પહેલાંથી બીજેપીમાં મળેલા હતા. તમને શું લાગે છે, આ જે લોકો બીજેપીમાં જાય છે એ પહેલેથી બીજેપીમાં મળેલા હોય છે કે પછી સમય સંજોગો પ્રમાણે ઠેકડો મારી દે છે? નહીં, આમાં બે બાબતો છે. મેં અગાઉ પણ કહ્યું છે ને આજે પણ કહું છું રોનકભાઈ કે ખૂબ મોટી બીક પણ બતાવવામાં આવે છે. ક્યાંક એમના ધંધાઓ ચાલતા હોય છે, ધંધાઓ બંધ કરી દઈશું એવી વાત આવે છે. ભૂતકાળમાં ક્યાંક નાની મોટી ભૂલ થઈ હોય, તમે કોંગ્રેસના 11 ખાતા જે સીલ કર્યા એ જુઓ. 2017-18માં 10 લાખ રૂપિયા મેમ્બર ઓફ પાર્લામેન્ટે રોકડા આપ્યા છે. એ રોકડા આપ્યાનો કેસ છે અને 11 ખાતા બંધ કરી દેવામાં આવે. એનો કાયદેસર ઇન્કમ ટેક્સના ક્લોઝ મુજબ જોવા જઈએ તો 10,000 રૂપિયા પેનલ્ટી થાય. એની જગ્યાએ 200 કરોડ 125 કરોડ પેનલ્ટી કરવામાં આવે.
કોંગ્રેસના ખાતામાંથી રૂપિયા લઈ લેવાના. પણ છેલ્લા 6-8 મહિનામાં જે કંઈ સોશિયલ મીડિયામાં જે આ બાબતો ઉજાગર થઈ છે એનાથી આખો દેશ પરિચિત થઈ ગયો છે. અને કોંગ્રેસમાં પણ કેટલાક લોકો એવા હતા કે જેની સાંઠગાંઠ ભારતીય જનતા પાર્ટી સાથે હતી. એની વખત જ્યારે પણ રજૂઆતો થઈ, વાતચીત થઈ, ત્યારે પણ એક વાત એવી હતી કે ભાઈ ધંધો કરે છે, પાર્ટીમાં તો છે ને, વફાદારીથી કામ કરે છે, આવું કરીને ચાલતું હતું. પણ હજુ મેં કહ્યું ને કે તમે રોહનભાઈની વાત કરી, તમે અર્જુનભાઈની વાત કરી, હજુ કાલે શું થવાનું છે એનો અંદાજ અમારી પાસે છે. સવાલ જગદીશભાઈ એ છે, જે સ્થિતિ પક્ષના બીજા નેતાઓ છોડીને ગયા એ સ્થિતિ જગદીશભાઈ માટે પણ હશે. માહોલ જગદીશભાઈ માટે પણ બન્યો હશે. એ પ્રકારનો ડર જગદીશભાઈ માટે પણ હશે. પણ જગદીશભાઈ ઠાકોર ક્યારે પક્ષ ન છોડ્યો, ક્યારેક કોંગ્રેસ ન છોડ્યો, પણ બીજાએ છોડ્યો. હું આજે લખીને આપું, તમે કહો છો કાલે શું થશે ખબર નથી. મને ખબર છે કોઈ જાય કે ના જાય, જગદીશભાઈ ઠાકોર કોંગ્રેસ ન છોડે. હું ફરીથી કહું છું, મને ભરોસો છે જગદીશભાઈ ઠાકોર કોંગ્રેસ ન છોડે. તો પછી જગદીશભાઈ ઠાકોર કોંગ્રેસ નથી છોડતા તો અર્જુનભાઈ કેમ છોડી દે છે, રોહન ગુપ્તા કેમ છોડી દે છે, અમરીશ ડેર કેમ છોડી દે છે? મેં કહ્યું ને કે કેટલાકને એમના ગ્રુપના બધા માણસો ભાજપમાં છે અને શરમમાં લઈ જવા છે. અને મને કહ્યું હતું, અમરીશભાઈએ મને કહ્યું કે જગદીશભાઈ આખું ગ્રુપ મારું ભાજપનું છે, રોજ ભેગા થઈએ એટલે કે તું એકલો કોંગ્રેસમાં છે યાર, આવી જા ને. એમ કરી અને કેટલાક આ રીતે જાય છે. જગદીશભાઈ સાથેની લાંબી વાત હતી. ધીમનભાઈ, આપની પાસેથી જાણવું છે, જગદીશભાઈ જે વાત કરી રહ્યા હતા તમને હજમ થાય છે? આપણને પત્રકારની આઈડિયા આવી જાય છે કે આ વ્યક્તિ જશે, આ વ્યક્તિ અહીંયા જશે, આ વ્યક્તિ અહીંયા જશે, અને પક્ષને ખબર ના પડે ને જગદીશભાઈ એમ કે કાલે શું થવા નથી જાણતા. આપ શું માનો છો કે ખરેખર નથી જાણતા એટલે જ આ સ્થિતિ છે? બાળકવેડા મને લાગે છે. હું તમને ફરી કહીશ કે 139 વર્ષની આ વયોવૃદ્ધ પાર્ટીમાં એક બાળકવેડા, કદાચ કોંગ્રેસને શબ્દ ના ગમે પણ બાલિશતા પણ હું કહીશ કે જો એમને ખબર ના પડતી હોય તો એ લોકોને 139 વર્ષ જૂની પાર્ટીની ધરોહર સંભાળવાનો દિલ્હીમાં કે ગુજરાતમાં કોઈ હક નથી. જ્યારે સામે તમારી સામેના પક્ષમાં નરેન્દ્ર મોદી જેવા હોય, અમિત શાહ જેવા હોય દિલ્હીમાં, અને ગુજરાતમાં CR પાટીલ જેવા હોય, ત્યારે તમે આવી ભોળી વાતો કરો તો કઈ પ્રજા એ વાતને સાચી માનશે કે કોઈ અમને બનાવી ગયું, અમને મૂર્ખ બનાવી ગયું, અમે અમને એમ કે ધંધો કરે છે તો કરવા દઈએ, પાર્ટી માટે કામ કરે. તમારે જે પાર્ટીની સંપૂર્ણ સ્ટ્રેટેજી જે માણસ ઘડતો હતો, સોશિયલ મીડિયાની, પાર્ટીના ઇન અને આઉટ જેને બધી ખબર હતી, પાર્ટીની બધી વાતો અંદરની જેને ખબર હતી, એ જો એકાએક વંડી ઠેકીને જતો રહેવાનો હોય તો એક કોર્પોરેટ કંપની અથવા એક ચેનલને પણ ખબર હોય છે કે મારો રિપોર્ટર શું કામ કરે છે. બીજી ચેનલમાં ન્યૂઝ તો નથી આવતો રોનકભાઈનો રિપોર્ટર, તો આપણે ચેનલમાં કે કોર્પોરેટ કંપનીમાં કે કરિયાણાની દુકાનમાં જેટલું ધ્યાન રાખીએ છીએ એટલું ધ્યાન પણ જો એક આટલી જૂની પાર્ટી રાખી શકતી ના હોય તો કઈ કક્ષાનું એનું નેતૃત્વ કેન્દ્રીય અને ગુજરાત સ્તરનું કોઈ અમારી દ્રષ્ટિએ એક સવાલ છે. અને આવા નેતૃત્વ સાથે કઈ રીતે નરેન્દ્ર મોદીના 400ના જે લોકોના એજન્ડા છે, 400 પાર સીટના એજન્ડામાં, અને ગુજરાતમાં ઓલરેડી પ્રૂવ થઈ ગયું છે કે 156 સીટો લઈ ગયા અને કોંગ્રેસને કઈ રીતે ખૂણામાં ધકેલી દીધી અને હજી નાના કરતા જાય છે એક પછી એક કોંગ્રેસના MLA તોડીને. તો એની સામે તમે લોકશાહી ઢબે લડત આપી કઈ રીતે શકશો? તમારા ખાતા ફ્રીઝ કરી દીધા તો તમારી પાસે આટલા બધા વકીલોની ફોજ છે, શા માટે તમે નિરાશ થઈને માથે હાથ દઈને બેસી જાઓ છો? તમે લડી શકતા કેમ નથી? અદાલતથી માંડીને શેરી સુધી તમને કોણ રોકે? સૌથી મોટો ઇલેક્ટ્રોલ બોન્ડનો ઇસ્યુ હતો. તમે વિચાર કરો કે 2014ની જો વાત હોત, 2014 પહેલાંની મનમોહનસિંહ સરકારમાં આ પ્રકારનો ઇલેક્ટ્રોલ બોન્ડનો ઇસ્યુ એક્સપોઝ થયો હોત સુપ્રીમ કોર્ટના, અને BJPમાં નરેન્દ્ર મોદી હોત તો તમને બહાર નીકળવાનું મુશ્કેલ કરી નાખ્યું હોત મોદી અને BJP. અને તમે ઇલેક્ટ્રોલ બોન્ડના ઇસ્યુ પર શું કર્યું? હજી મોઢા ઉપર હાથ દઈને આંગળી રાખીને વિચાર ઉત્તેજક અવસ્થામાં બેઠા છો કે શું કરીએ, ટુ બી ઓર નોટ ટુ બી. તો મારી દ્રષ્ટિએ આ એક પ્રકારની બહુ નિરાશાજનક અવસ્થા છે લોકશાહી માટે. કોંગ્રેસ કરતાં પણ વધારે મને દેશની લોકશાહીની ચિંતા છે. હેમંતભાઈ, મારી જોડે ઝાઝા શબ્દો પૂછવા માટેના પણ નથી જો આવી સ્થિતિ હોય તો.
કેમ આ સ્થિતિ? પહેલાં તો ધીમનભાઈને લોકશાહી માટે નિરાશ થવાની જરૂર નથી. દેશની લોકશાહી બચાવવા માટે કોંગ્રેસનો એક એક કાર્યકર્તા કટિબદ્ધ છે, કોંગ્રેસના નેતા કટિબદ્ધ છે. 30 વર્ષથી અહીંયા અમે સરકારમાં નથી. અમે અમારા ઉપર જે પ્રકારેનો માહોલ અમે અનુભવી રહ્યા છે, અમને જે પ્રમાણે અમારા નેતાઓને હેરાનગતિ થઈ રહી છે, એ બહુ લાંબી બાબતો છે. છતાં પણ અમે સબળ વિરોધ પક્ષ તરીકે અત્યારે લડવું હોય તો 56ની છાતી જોઈએ, અમારામાં છે. અમે લડી રહ્યા છે. વાત થઈ હતી આજના રોહન ગુપ્તાની, એનેથી જ આપણે અંત કરીએ. હું તમારા માધ્યમથી અહીંયા ડિબેટ માટે રોહન ગુપ્તાને ચેલેન્જ આપું છું કે મેં જે કંઈ પણ વસ્તુ કીધેલી છે એમાંની દરેક વસ્તુ મારી જોડે સાબિતી સાથેની છે. વધુમાં અહેમદભાઈ પટેલના દીકરા દીકરીએ જમીન બાબતોએ પણ અને આર્થિક ગોટાળાના પણ એમના ઉપર આરોપો કરેલા છે. દરેકે દરેક વસ્તુ મારી જોડે સિદ્ધ છે. ફરીથી એક વખત કહું, રોહન ગુપ્તાના કેસમાં અમે 3 વર્ષ પહેલાં ભાંપી ગયા હતા. એમને સોશિયલ મીડિયાના ચેરમેનમાંથી બાકાત કર્યા હતા. એમને પાછલી હરોળમાં અમે બેસાડી દીધા હતા અને એમણે જ કીધું કે 3 વર્ષથી મારો જીવ ઘૂંટાઈ રહ્યો હતો. એ જીવ એ જ ઘૂંટાઈ રહ્યો હતો કે અમે એમના ઉપર ધીમે ધીમે એક્શન લઈ રહ્યા હતા. અને આજે રોહન ગુપ્તા ગયા છે, એ અમારા કોંગ્રેસના કાર્યકર્તા માટે ખૂબ જ આનંદની બાબત છે. બિલકુલ. 3 વર્ષથી તમે બીજી રોમાં કે ત્રીજી રોમાં મોકલ્યા છે હું જાણતો નથી. હું એટલું ચોક્કસ જાણું છું, મેં અનેક નેશનલ ચેનલો ઉપર 15 દિવસ પહેલાં સુધી એમને ફ્રન્ટ રોમાં વાત કરતા જોયા છે. આ પણ હકીકત છે. ખેર, આ પક્ષનો આંતરિક મામલો છે, કોંગ્રેસનો આંતરિક મામલો છે. પણ હકીકત એ છે કે કોંગ્રેસનો પાયો આજે પણ મજબૂત છે. સવાલ ખાલી એટલો જ છે, એની ઉપર જે ઈંટો મુકાઈ છે ને એ ઈંટો જાતે ખરે છે અથવા જાતે દોડતી બીજું ઘર શોધે છે ને, એટલે આ તકલીફ છે. અને કોંગ્રેસનો જો કાર્યકર્તા નિરાશ હશે તો એનું કારણ કોંગ્રેસનો પાયો નથી, એ ઇમારતમાં જે શોભાયમાન થઈને પડેલા બેઠેલા લોકો છે ને એ છે. આટલામાં એક કે એક કોંગ્રેસી સમજી ગયો છે હું શું કહેવા માગું છું.